નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. હું આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન અને ટેકનોલોજી અંતર્ગત લેસન નંબર મેઝરમેન્ટ ટેકનિક એટલે કે માપ લેવાની રીતનું આજે આપ સૌને માર્ગદર્શન આપીશ. આ વિશે આપણે આગળ પ્રેઝન્ટેશન દ્વારા સમજીશું. જ્યારે માપ લેવાની રીત જોવામાં આવે ત્યારે માપ એટલે કે શરીરના મેઝરમેન્ટને બે રીતે લઈ શકાય છે. એક છે પરોક્ષ રીતે અને એક છે પ્રત્યક્ષ રીતે. જ્યારે પરોક્ષ રીતે માપ લેવાની વાત આવે ત્યારે તેમાં ડ્રેસ ફોર્મ અથવા તો જે વ્યક્તિના માપના કપડાં બનાવવાના હોય તે વ્યક્તિના જૂના કપડાં પરથી સીધું જ માપ લઈને કપડાં બનાવવામાં આવે છે. જ્યારે આપણે ડ્રેસ ફોર્મની વાત કરીએ ત્યારે સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે બજારમાં અલગ અલગ ટાઈપના ડ્રેસ ફોર્મ અવેલેબલ છે, જે અલગ અલગ સાઇઝ પ્રમાણે અને અલગ અલગ મટીરિયલ દ્વારા બી મળી શકે છે. જ્યારે લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રનની વાત કરવામાં આવે ત્યારે આપણે સૌ સમજી શકીએ છીએ કે સાઇઝના હિસાબથી એટલે કે સ્મોલ, મીડિયમ, લાર્જ, એક્સેલ અને ચિલ્ડ્રનની વાત કરવામાં આવે તો તેમના ટોડલર્સ, ટીનેજર્સ અને તેનાથી ઉપરની ઉંમરના છોકરાઓ માટે ડ્રેસ ફોર્મ અવેલેબલ છે. નીચેની આકૃતિ એટલે કે ડાબી સાઈડ આપણે જોઈ શકીએ છીએ કે આ એક ડ્રેસ ફોર્મ છે. આ જનરલ ડ્રેસ ફોર્મ આપણે જ્યારે સ્ટુડન્ટને ડ્રેપિંગ શીખવાડીએ છીએ ત્યારે આ ડ્રેસ ફોર્મનો ઉપયોગ થાય છે. આમ તો આ ડ્રેસ ફોર્મ મેઝરમેન્ટના હિસાબથી બનાવેલું હોય છે અને તે મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ લેવામાં આવે છે. આ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ એ હોય છે જે પહેલેથી નક્કી કરેલા હોય છે અને સ્ત્રીઓ અને પુરુષોના સરાસરી બોડી મેઝરમેન્ટને લઈને આ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ સેટ કરવામાં આવે છે. આપ જોઈ શકીએ છીએ કે આ ડ્રેસ ફોર્મ એ પેડેડ ફોર્મથી બનાવેલ છે. ડ્રેસ ફોર્મમાં આપણે જોઈ શકીએ છીએ કે અમુક લાઇનિંગ્સને હાઇલાઇટ કરવામાં આવી છે. આને આપણે ઘણીવાર આપણા મેઝરમેન્ટની લેંગ્વેજમાં અથવા ગારમેન્ટની લેંગ્વેજમાં લેન્ડમાર્ક્સ પણ કહી શકીએ છીએ. આ લેન્ડમાર્ક્સ એ પોઈન્ટ છે જ્યાં આપણે મેઝર ટેપ મૂકીને બિલકુલ ધ્યાન રાખીને તે ભાગનું માપ લઈ શકીએ છીએ. જમણી બાજુ છે આપણા કાપડ પરથી જ્યારે મેઝરમેન્ટ લઈએ તે ટેકનિક. જ્યારે કપડાની વાત આવે ત્યારે કોઈ વ્યક્તિના માટે પર્સનલ કપડાં બનાવવાના હોય તો જેમ મેં પહેલાં પણ કહ્યું કે આ પરોક્ષ રીતે તેના જૂના કપડાં લઈ અને માપીને મેઝરમેન્ટ બનાવીએ છીએ અને ત્યારબાદ તેના પરથી કપડાં બનાવીએ છીએ. જ્યારે આ રીતે કોઈ વ્યક્તિના કપડાં પરથી કપડાં બનાવીએ ત્યારે આપણે એક વસ્તુનું બહુ જ ધ્યાન રાખવું પડે છે કે એના જે જૂના કપડાં છે એ એના પ્રોપર બોડી ફિટિંગના છે કે નહીં. એટલે કે જે જૂના કપડાં બનાવે છે તે અત્યારે ટાઈટ પડે છે કે લૂઝ પડે છે તે પહેલાં આપણે તેમને પૂછવું પડે છે અને ત્યારબાદ જ તે કપડાં પરથી કપડાં બનાવીએ છીએ. આ સાથે બીજી પણ એક વાત છે, જ્યારે આપણે ડ્રેસ ફોર્મ પરથી કપડાં બનાવીએ છીએ તો ત્યારે આપણે ધ્યાન રાખીને તેમાં સીમ અલાઉન્સ એડ કરીએ છીએ કારણ કે ડ્રેસ ફોર્મ એ ફિટિંગવાળું હોય છે. પણ જ્યારે કપડાં પરથી કપડાં બનાવવાના હોય છે ત્યારે આપણે બહુ જ ધ્યાન રાખવું કે તેમાં સીમ અલાઉન્સ પહેલાંથી જ આપેલું હોય છે. તો આપણે જે કપડામાં આપીએ છીએ તે સીમ અલાઉન્સ સાથે જ છે, એમાં એક્સ્ટ્રા સીમ અલાઉન્સ એડ કરવાની જરૂર પડતી નથી. જ્યારે ડ્રેસ ફોર્મ પર જેમ મેં પહેલાં પણ કહ્યું કે અમુક લેન્ડમાર્ક્સ બનાવવામાં આવે છે કે જેનું ધ્યાન રાખીને આપણે અલગ અલગ કાપડ માટે અલગ અલગ માપ લઈ શકીએ. તો બસ્ટ લાઇન છે, વેસ્ટ લાઇન છે, ફૂલ લેન્થ છે, આવા લેન્ડમાર્ક્સ બનાવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને મેઝરમેન્ટ લેવામાં આવે છે. અને જેમ મેં પહેલાં પણ કહ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિના કપડાં પરથી ડાયરેક્ટ માપ લઈએ તો તે રીતે તે જ માપનું સેમ્પલથી સેમ્પલ એક્ઝેક્ટ માપ લઈને આપણે કપડાં બનાવીએ છીએ. અચ્છા, ત્યાર પછી આપણે જ્યારે શરીરથી માપ લેવાની વાત આવી એટલે કે પ્રત્યક્ષ રીતે માપ લઈને તેના કપડાં બનાવવાના.
આ પ્રત્યક્ષ રીત એટલે જે તે વ્યક્તિને પહેલાં સામે ઊભો રાખીને તેના શરીરના જરૂરી જેટલા પણ માપ છે તે લઈને તેને તેમાં સીમ અલાઉન્સ એડ કરીને તેને જોઈતી ડિઝાઇન પ્રમાણે તેને કપડાં બનાવી આપ્યા છે. તો જ્યારે શરીર પરથી માપ લેવામાં આવે ત્યારે તેમાં પણ પ્રથમ અમુક લેન્ડમાર્ક્સ મૂકવામાં આવે છે. બોડી રાઇઝના માપ સિવાયનું દરેક માપ લેતી વખતે વ્યક્તિને ઊભા એટલે કે સ્ટેન્ડિંગ પોઝિશનમાં જ રાખવામાં આવે છે. બોડી રાઇઝનું માપ એક એવું છે જેને લેવા માટે વ્યક્તિને સીધી એટલે કે ફ્લેટ સરફેસવાળી ખુરશી પર બિલકુલ સ્ટ્રેટ એટલે કે બેક પાછળ અડે તે રીતે બેસાડીને તેનું મેઝરમેન્ટ લેવામાં આવે છે. આ સિવાય બીજા મેઝરમેન્ટ માટે વ્યક્તિને ફ્લેટ સરફેસ પર એટલે કે ટાઇલ્સ પર ચપ્પલ અથવા શૂઝ કાઢીને બિલકુલ સ્ટ્રેટ બે પગ ભેગા રાખીને ઊભો રાખવામાં આવે છે. હાથને ઢીલા છોડીને એકદમ ટટ્ટાર ઊભો રાખવામાં આવે છે. શોલ્ડર સ્લોપની જ્યારે વાત કરીએ તો ઘણા માણસોના શોલ્ડર અલગ અલગ હોય છે, જેમ કે ડ્રોપિંગ શોલ્ડર હોય, કોનિકલ શોલ્ડર હોય, સ્ટ્રેટ શોલ્ડર હોય. તો તેના માટે અમુક ટૂલ્સ બજારમાં અવેલેબલ છે. આ ટૂલનો આપણે ઉપયોગ કરીને શોલ્ડરના પરફેક્ટ માપ લઈ શકીએ છીએ. અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે બોડી જે છે તેના અલગ અલગ મેઝરમેન્ટ કઈ રીતે લઈ શકાય છે અને તે મેઝરમેન્ટના એબ્રિવેશન્સ એટલે કે કયા અલગ અલગ નામે ઓળખાય છે. તમે જોઈ શકો છો ફર્સ્ટ ફિગરમાં ફ્રન્ટ મેઝરમેન્ટને બતાવેલ છે, જેમાં ચાલુ થાય છે સૌથી પ્રથમ શોલ્ડરથી. તો જ્યારે આપણી એબ્રિવેશનની વાત આવે ત્યારે તમે શોલ્ડરના એબ્રિવેશનને SH તરીકે ઓળખી શકો છો. SH એટલે કે શોલ્ડરનું માપ. ત્યારબાદ છે નેક એટલે કે એને NC તરીકે તમે ઓળખો છો. ત્યારબાદ છે બસ્ટ હાઇટ, ત્યારે તમે એને BH તરીકે ઓળખી શકો છો. ત્યારબાદ છે શોલ્ડર ટુ વેસ્ટ. જ્યારે તમે શોલ્ડર ટુ વેસ્ટ લખો ત્યારે SH પછી આડી લાઈન કરીને WT એટલે કે વેસ્ટ લાઈન અથવા WS, આ રીતે એબ્રિવેશનને તમે આઈડેન્ટિફાય કરી શકો છો. તો ફ્રન્ટ બોડીની જ્યારે વાત આવે આપણે જોયા આમાં અલગ અલગ મેઝરમેન્ટ છે. શોલ્ડર, નેક, શોલ્ડર ટુ વેસ્ટ, પછી બસ્ટ રાઉન્ડ છે, પછી વેસ્ટ લાઇન છે, હિપ રાઉન્ડ છે, રિસ્ટ છે, થાઈ રાઉન્ડ છે, વેસ્ટ ટુ ફ્લોર છે, કાફ રાઉન્ડ છે. અને બેકમાં જ્યારે જોઈએ તો અક્રોસ બેક છે, પછી અંડર બસ્ટ છે, થાઈ છે, હિપ છે. આ બધા રાઉન્ડ મેઝરમેન્ટ્સ છે અને આ બધા માટેના એબ્રિવેશન્સ અલગ અલગ હોય છે. જ્યારે હિપ હાઇટની વાત આપણે કરીએ તો ખાલી H મેઝરમેન્ટનો યુઝ થાય છે, બરાબર. વેસ્ટ ફ્લોર હોય તો ફૂલ લેન્થ એટલે કે FL એબ્રિવેશનનો ઉપયોગ થાય છે. આ બધા એબ્રિવેશન આપણા માટે જાણવા જરૂરી છે, કારણ કે આપણે જે ફિલ્ડમાં છીએ ત્યાં આપણે દરેક વખતે કોઈનું માપ લખતા હોઈએ તો આખું નામ લખવાની જરૂર પડતી નથી. આપણે એબ્રિવેશન કરીને તેનું મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. જેમ આપણને બધાને જ ખબર છે કે આપણે મેઝરમેન્ટ સેન્ટીમીટર તથા ઇંચીસ બંનેમાં લઈ શકીએ છીએ. અહીંયા આપણે ફિગરમાં અમુક બોડી મેઝરમેન્ટ જોઈ શકીએ છીએ. એટલે કે આ પ્રત્યક્ષ રીત છે કે કોઈ વ્યક્તિને કેવી રીતે ઊભો રાખીને તેના અલગ અલગ મેઝરમેન્ટ કેવી રીતે લેવામાં આવે છે. ફિગરમાં તમે જોઈ શકો છો કે ફ્રન્ટ બોડી મેઝરમેન્ટને અલગ અલગ રીતે તમે એને ઊભો રાખીને સ્ટ્રેટ લઈ શકો છો. આમાં બે વ્યક્તિની જરૂર પડે છે. એક વ્યક્તિ જે છે જેનું મેઝરમેન્ટ આપણે લેવાનું છે અને બીજું વ્યક્તિ એ મેઝરમેન્ટ એટલે કે મેઝર ટેપ કેવી રીતે પકડવી, વ્યક્તિના માપ કેવી રીતે લેવા, આ બધી વસ્તુઓનો જાણકાર માણસ હોવો જરૂરી છે. આમાં પહેલી વાત કરીએ આપણે ચેસ્ટ અથવા બસ્ટ ગર્થની. જ્યારે ચેસ્ટ અથવા બસ્ટ ગર્થ એટલે કે છાતીની પહોળાઈ, આ ગોળાકાર ભાગનું મેઝરમેન્ટ છે. તો હવે જ્યારે આ મેઝરમેન્ટ લેવાની વાત આવે તો સૌ પ્રથમ જે માપ લેનાર વ્યક્તિ છે એ માપ આપનાર વ્યક્તિના સાઈડમાં એટલે કે લેફ્ટ સાઈડમાં ઊભો રહે છે.
ત્યારબાદ મેજર ટેપને સીધી પકડે છે. અગર એને સેન્ટીમીટરમાં માપ લેવું હોય તો સેન્ટીમીટર પોર્શન રાખીને સીધી પકડે છે, અથવા આપણે જનરલી ઇંચમાં મેજરમેન્ટ લઈએ છીએ તો જે ઇંચવાળો ભાગ છે ત્યાં 0થી લઈને મેજર ટેપ સીધી પકડે છે. અને આ માપ લેવાની વાત જ્યારે થાય તો જે વ્યક્તિ માપ આપે છે તેનો હાથથી પાછળના ભાગેથી મેજર ટેપને ગોળ લેવામાં આવે છે 2 હાથની વચ્ચેથી, જેને આપણે કહીએ કે મેજર ટેપ અક્રોસ બેકથી ફ્રન્ટમાં આવે છે. અને ત્યારબાદ મેજર ટેપને બસ્ટ પોઈન્ટના હાઈએસ્ટ પોઈન્ટ પર રાખીને 2 આંગળી જેટલું અંદર મેજરમેન્ટ લૂઝ રાખીને તેનું માપ લેવામાં આવે છે. અને આ માપ પછી તમે ડાયરી, કાગળ કે તેના એક્સેલ શીટમાં લખી શકો છો. ત્યારબાદ છે વેસ્ટ ગર્થ. વેસ્ટ ગર્થ એટલે વ્યક્તિની વેસ્ટનો ગોળાઈવાળો એટલે કે હોરિઝોન્ટલ મેજરમેન્ટ. જ્યારે વેસ્ટ ગર્થની વાત આવે તો માપ આપનાર વ્યક્તિને સીધો ઊભો રાખવામાં આવે છે અને માપ લેનાર વ્યક્તિ તેના બિલકુલ સામે અથવા ડાબી બાજુએ ઊભો રહીને મેજરમેન્ટ સીધી પકડીને મેજર ટેપને તેના વેસ્ટ પાર્ટ. આ વેસ્ટ પાર્ટની જ્યારે વાત આવે ત્યારે આપણે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. કોઈ કે પેટનો ભાગ, કોઈ કે તમે પેન્ટ પહેરો ત્યાં. જનરલી વેસ્ટ મેજરમેન્ટ આપણે બોટમ વેર એટલે કે પેન્ટ, સ્કર્ટ, શોર્ટ્સ, લહેંગા જ્યાંથી પહેરતા હોઈએ તે એ વ્યક્તિનો વેસ્ટ પાર્ટ ગણીને ત્યાંથી મેજર ટેપ આપણે મૂકીને મેજરમેન્ટ લઈએ છીએ. તો એ જે લંબાઈએ, જે લેન્થે વ્યક્તિ બોટમ વેર પહેરતું હોય ત્યાં તમારે એક લેન્ડમાર્ક બનાવીને ત્યારબાદ મેજર ટેપને સીધી રાખીને રાઉન્ડમાં એટલે કે પાછળથી આગળની તરફ આવે એ રીતે પકડી અને અંદર 2 ઇંચ એટલે કે 2 આંગળીઓનો ગેપ રાખીને સેન્ટર ફ્રન્ટમાં બિલકુલ પ્રોપરલી મેજર કરવામાં આવે છે. અને ત્યારબાદ એ વ્યક્તિનું વેસ્ટ ગર્થ એટલે કે એની વેસ્ટની ગોળાઈ આપણને મળે છે. ત્યારબાદ છે હિપ ગર્થ. આ હિપ ગર્થ એટલે પણ હિપની ગોળાઈ. જનરલી હિપની ગોળાઈ એટલે કે એનું રાઉન્ડ માપ જ્યારે લેવામાં આવે ને તો ઘણા વ્યક્તિઓ બહુ ભૂલ કરે છે. તેમને ખરેખર અંદાજો નથી હોતો. જ્યારે આપણે હિપની ગોળાઈ લઈએ ને ત્યારે હિપનો જે સૌથી ઉપસેલો ભાગ છે મેજર ટેપને ત્યાં રાખવામાં આવે છે અને ત્યાંથી આગળની તરફ મેજરમેન્ટ આવતા થોડી ઉપર ક્રોસ પકડવામાં આવે છે. અને ત્યારબાદ અંદર 2 આંગળીનું ગેપ રાખીને તે મેજરમેન્ટ માપીને મેજર કેટલું આવ્યું એ ચેક કરવામાં આવે છે. જો તમે હિપના લેવલથી એટલે કે જ્યાં હિપ સૌથી ઉપસેલો છે એ લેવલથી સીધી જ મેજર ટેપ ગોળ લઈ લેશો તો આપના હિપનું મેજરમેન્ટ ખોટું આવી શકે છે. એટલા માટે તેના ઉપસેલા ભાગથી લઈને ફ્રન્ટ સાઈડ થોડી ત્રાંસી મેજર ટેપ ઉપર સુધી પકડવામાં આવે છે. ત્યારબાદ છે નેક બેઝ ગર્થ. નેક બેઝ ગર્થ એટલે આપણા જનરલી ગળાનું માપ, જે ગળાની ગોળાઈ માપીએ છીએ આપણે તે. આપણને એવું થાય ઘણીવાર કે લેડીઝ ગાર્મેન્ટમાં ગોળાઈ માપવાનો સવાલ નથી આવતો, કારણ કે લેડીઝ ગાર્મેન્ટ જનરલી કોલર વગરના સીધા જ હોય છે. એટલે ટાઈટો ટાઈટ એવું કોઈ કોલરવાળું યા એવું કોઈ કાપડ પહેરવામાં આવતું નથી. પણ જ્યારે જેન્ટ્સ ગાર્મેન્ટની વાત આવે તો જેન્ટ્સના કપડાં એટલે કે અપર ગાર્મેન્ટ જનરલી કોલર સાથે ટાઈટ ફિટિંગવાળું હોય છે. તો તેના માટે એ લોકોના ગળાનું મેજરમેન્ટ લેવું ખૂબ જ જરૂરી છે. નહીં તો એમનું આ બટન બંધ થવાનું યા ટાઈટ થવાનો પ્રોબ્લેમ રહે છે. આટલા માટે તેમના ગળાની આસપાસ બિલકુલ ધ્યાન રાખીને મેજર ટેપ સીધી રહે અને ફિટિંગ ના આવે એ રીતે મેજર ટેપ શાંતિથી લૂઝ પકડીને વચમાં 2 આંગળીની ગેપ રાખીને મેજર કરવામાં આવે છે. ત્યારબાદ છે શોલ્ડર લેન્થ. આમ તો આ શોલ્ડર એ હોરિઝોન્ટલ મેજરમેન્ટ છે, પણ કેમ કે આપણા બંને શોલ્ડર આડા રાખીને માપવામાં આવે છે એટલે એને શોલ્ડર લેન્થ કહે છે. આ શોલ્ડર એટલે આપણે ખભો જેને કહીએ, પણ એ ખભામાં પણ એક ઉપસેલો હાડકાનો ભાગ હોય છે જે બધાએ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
જ્યારે આ શોલ્ડર લેન્થની વાત આવે તો સૌ પ્રથમ જે વ્યક્તિનું માપ લેવાનું છે તેને ઊભો રાખવામાં આવે છે. જો સ્ત્રી હોય તો તેના વાળ આગળની તરફ કરાવી દેવા, જેથી આપણા મેઝરમેન્ટમાં કોઈ એરર એટલે કે પ્રોબ્લેમ ઊભો ન થાય. વાળ આગળ કરાયા પછી ઊંધા ઊભા રાખીને તેમને બિલકુલ શોલ્ડર સ્ટ્રેટ રાખીને ઊભા રાખવાનું કહેવામાં આવે છે, જેથી જે માપ લેનાર વ્યક્તિ છે તે એમના હાડકાનો એટલે કે જમણી બાજુના ખભાનો ઉપસેલો ભાગ અને ડાબી બાજુના ખભાના ઉપસેલા ભાગને જાણી શકે અને ત્યારબાદ તે જમણી બાજુથી ડાબી બાજુએ ખભાના ઉપસેલા ભાગ પર મેજર ટેપને સીધી મૂકે છે. આથી આપણને જે માપ મળે છે તે શોલ્ડર લેન્થ કહી શકાય. આપણે જનરલી ઘણા બધા આવી ભૂલ કરતા હોય છે કે જે કપડાં એમણે પહેરેલા હોય ને તે કપડાની સ્લીવ રાઉન્ડ યા તો શોલ્ડર પોર્શન જ્યાં સુધી હોય ને ત્યાંથી લઈને જમણી બાજુથી ડાબી બાજુ સુધી એ શોલ્ડરથી શોલ્ડર માપીને માપ લઈ લેતા હોય છે. પણ ખરેખર જ્યારે તમે ફિટિંગવાળા કપડાં બનાવો યા તમારા અલગ ટાઈપના કપડાં બનાવો, સ્લીવલેસ કપડાં બનાવો, આ દરેક વસ્તુમાં આ માપ કામ નથી કરતું. એટલા માટે જ જેમ મેં કહ્યું કે જમણી બાજુથી લઈને ડાબી બાજુના ખભાના હાડકાનો ભાગ એટલે કે જે ઉપસેલો ભાગ છે ખાલી ત્યાં સુધી જ મેજર ટેપ મૂકીને તમારે માપ લેવું અને એ તમારું શોલ્ડરનું સાચું માપ છે. ત્યારબાદ છે આર્મહોલ ગર્થ. આર્મહોલ ગર્થ એટલે આખા આર્મહોલની ગોળાઈ એટલે કે અંડર આર્મ્સથી લઈને ઉપર ઉપસેલા ભાગ સુધીનો આખો ગોળ ભાગ. જ્યારે આર્મહોલની વાત કરવામાં આવે ત્યારે જે વ્યક્તિનું માપ લેવાનું હોય ને તે વ્યક્તિને જે આર્મહોલ હોય એ સીધો એટલે કે એ વ્યક્તિનો જમણો અથવા ડાબો હાથ સીધો ઊંચો કરાવી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના અંડરઆર્મ્સથી લઈને ઉપર શોલ્ડરનો જે ઉપસેલો ભાગ છે ત્યાંથી લઈને ફરીવાર અંદર સુધી એટલે કે ગોળ મેજર ટેપ માપવામાં આવે છે. આમાં બહુ જ ધ્યાન રાખવું કે કોઈ હાથ સીધો ના રાખે. જમણા અને ડાબા કોઈ પણ હાથનું માપ જ્યારે આર્મહોલનું લેતા હોઈએ તો બંને હાથને સીધા કરાવી દેવા, જેથી તમારા પાસે બિલકુલ વ્યવસ્થિત અને એક્યુરેટ માપ આવે. ત્યારબાદ છે સ્લીવ રાઉન્ડ. આ સ્લીવ રાઉન્ડનું માપ જ્યારે લેવાનું હોય તો જે વ્યક્તિને જે રીતના કપડાં પહેરવાના છે તેના પર ડિપેન્ડ કરે છે કે આ સ્લીવ રાઉન્ડ તમારે ક્યાં ગણવાનું. જેમ કે ઘણી વખત સ્ત્રીઓના માપ લેવામાં આવે તો કોઈ એવું કહે કે મારે જનરલ નોર્મલ સ્લીવ બનાવવી છે, કોઈ એવું કે મારે પોણિયા એટલે કે 3/4 સ્લીવ બનાવવી છે, કોઈને ફૂલ સ્લીવ બનાવવી છે. તો લેડીઝમાં જનરલી આ મેઝરમેન્ટ ઘણા અલગ અલગ આવતા હોય છે. તો જ્યારે તમારા પાસે કોઈ લેડીઝ આવે મેઝરમેન્ટ લેવડાવવા યા કપડાં સીવડાવવા તો પહેલાં તો બહુ જ ચોખ્ખી રીતે પૂછી લેવું કે તમારે સ્લીવ ક્યાં સુધી રાખવાની છે. ઘણીવાર સ્ત્રીઓ એવું કહે કે મારે સ્લીવલેસ પણ નથી જોતું અને ફૂલ સ્લીવ પણ નથી જોતી, તો આપણે એવું કહીએ કે ભાઈ કેપ સ્લીવ. તો એ કેપ સ્લીવની લંબાઈ જેટલી હોય ત્યાં તમારે પહેલાં એક લેન્ડમાર્ક બનાવો અને ત્યારબાદ એ લંબાઈથી સ્લીવ જે બી રાઈટ હેન્ડ યા લેફ્ટ હેન્ડ કોઈ બી એક હેન્ડ યા ઘણી વખત આપણે બંને હાથનું પણ મેઝરમેન્ટ સ્લીવ રાઉન્ડ લેતા હોઈએ છીએ, કારણ કે ઘણા લોકોમાં એવું થાય છે કે રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડના સ્લીવ રાઉન્ડના મેઝરમેન્ટ અલગ અલગ આવે છે. તો જ્યારે આપણે પહેલીવાર કંઈ સીવવાની ટ્રાય કરી રહ્યા હોઈએ યા પહેલીવાર આપણે કોઈના માટે કપડાં બનાવી રહ્યા હોઈએ તો આપણે એ વસ્તુનું બિલકુલ ધ્યાન રાખીએ કે આપણે રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બંનેનું સ્લીવ રાઉન્ડ લઈએ. એ જ રીતે આર્મ હોલ બી બંનેનું જ લેવું, કારણ કે ઘણીવાર આ મેઝરમેન્ટમાં ડિફરન્સીસ આવતા હોય છે. તો જ્યારે સ્લીવ રાઉન્ડની વાત કરીએ તો જે તે સ્લીવની લંબાઈ મતલબ સ્લીવની એમને જે લંબાઈ રાખવાની હોય તે હિસાબથી પહેલાં લેન્ડમાર્ક બનાવું કે શોલ્ડરથી સ્લીવની લંબાઈ કેટલી છે અને ત્યારબાદ એ સ્લીવની લંબાઈ જ્યાં પૂરી થતી હોય ત્યાં વ્યક્તિનો હાથ થોડો ઊંચો કરાવીને સ્લીવ રાઉન્ડ એટલે કે પાછળથી આગળની તરફ મેજર ટેપ સીધી રાખીને તેમાં પણ વચમાં 2 આંગળીનું ગેપ રાખીને મેજર કરવું. ત્યારબાદ છે એલ્બો રાઉન્ડ. જનરલી આ એલ્બો રાઉન્ડવાળી જે વાત છે જે સ્લીવ કે ના તો પોણિયા ના તો હાફ સ્લીવ, તો આના માટે એલ્બો રાઉન્ડ લેવાની જ્યારે વાત આવે ત્યારે આપણે બહુ જ ધ્યાન રાખવું. જે વ્યક્તિનું તમારે માપ લેવાનું હોય
તેને પહેલાં તમે કોણી સુધી લેન્ડમાર્ક બનાવો, કોણીએ એના મેજર ટેપ લઈ જાઓ અને ત્યારબાદ એને કહો કે એનો હાથ 45 એંગલે એટલે કે કોણી વાળી દે અને ત્યારબાદ તમારે મેજર ટેપ એના હાથના અંદરથી કોણીના સૌથી ઉપસેલા ભાગથી લઈને પાછળથી આગળ તરફ લાવવાની અને એમાં 2 આંગળીનો ગેપ એટલે કે થોડી લૂઝનેસ રાખવાની. આ રીતે જો તમે હાથ વળાવીને કોણીનું મેઝરમેન્ટ લેશો તો એલ્બો રાઉન્ડ બિલકુલ પરફેક્ટ આવશે. ત્યારબાદ છે રિસ્ટ રાઉન્ડ. જેમ મેં પહેલાં પણ વાત કરી કે સ્લીવની લેન્થ અલગ અલગ હોય છે અને જે વ્યક્તિને જે ગારમેન્ટ બનાવવાનું હોય, જે સ્લીવવાળું, તેના હિસાબથી આપણે મેઝરમેન્ટ કરીએ છીએ. સ્લીવ રાઉન્ડ જનરલી ફિટિંગવાળી સ્લીવ માટે લેડીઝ વેરમાં અને જેન્ટ્સમાં સ્લીવ ફૂલ શર્ટ હોય છે જે એમાં સ્લીવ ફૂલ સ્લીવ જ હોય છે, તો તેના માટે રિસ્ટ રાઉન્ડની જરૂર પડે છે. તો જ્યારે લેડીઝમાં ફિટિંગવાળી સ્લીવની વાત કરી તો સ્ત્રી હોય કે પુરુષ, જ્યાં એમનું કાંડું સ્ટાર્ટ થતું હોય હાથનું, હથેળી પૂરી થયા બાદ જ્યાં કાંડું સ્ટાર્ટ થતું હોય એ લેન્ડમાર્ક બનાવીને ત્યાં મેજર ટેપ પાછળથી આગળ ટાઈટ ના રહે એ રીતે આંગળીનું માપ લઈ અંદર 2 આંગળી લૂઝ રાખીને ગોળ માપ લેવાનું, જેથી આપણને રિસ્ટ રાઉન્ડ મળે છે. હા, જો ફિટિંગવાળી સ્લીવ જોઈતી હોય તો એને આપણે ઇલાસ્ટિક અથવા બટન્સી અથવા આપણે જે લૂઝનેસ રાખી 2 આંગળીનું તે 2ના જગ્યાએ ઓછું કરી શકીએ કે જેથી બિલકુલ માપ ટુ માપ સ્લીવ આવે. પણ જ્યારે શર્ટમાં સ્લીવની વાત થાય ત્યારે શર્ટમાં ફિટિંગવાળી સ્લીવ હોતી નથી. તેથી જ્યારે કોઈ જેન્ટ્સનું ફૂલ શર્ટ માટે મેઝરમેન્ટ લેવામાં આવે ફૂલ સ્લીવનું, તો તેના કાંડાની જ્યારે માપ લો તો અંદર 2 આંગળીનું ઇઝનેસ રાખવું કે જેથી કફ આવે તો પણ સ્લીવ ખચકે નહીં, સ્લીવ ટાઈટ ના રહે, એ રીતે આપણને માપ મળી રહે. ત્યારબાદ છે અમુક લેન્થ વાઇઝ માપ આપણે જ્યારે લઈએ, અપર ગારમેન્ટ જ્યારે આપણે બનાવીએ, શર્ટ, બ્લાઉઝ, ટોપ, કુર્તા, તો અમુક આ તો અત્યાર સુધી હતા વિડ્થ વાઇઝ મેઝરમેન્ટ. હવે આપણે લેન્થ વાઇઝ મેઝરમેન્ટ બી લઈશું. તો આ લેન્થ વાઇઝ મેઝરમેન્ટ જ્યારે લેવાની વાત આવે તો તેમાં સૌથી પહેલું છે શોલ્ડરથી વેસ્ટ. જ્યારે વેસ્ટ રાઉન્ડની વાત મેં કરી હતી ત્યારે બહુ જ સમજાયું હતું કે આપણે બહુ ધ્યાન રાખવાનું કે જે વ્યક્તિને બોટમ વેર પહેરવાનું હોય તો એ બોટમ વેર ક્યાંથી પહેરે છે ત્યાં લેન્ડમાર્ક મૂકીને આપણે વેસ્ટનું મેઝરમેન્ટ લઈએ છીએ. તો જ્યારે અપર ગારમેન્ટની વાત આવે ત્યારે પણ આ સેમ વસ્તુ કામ કરે છે કે એ વ્યક્તિ ને બોટમ વેર જ્યારે બનાવ્યું તો આપણે વેસ્ટનું જે લેન્ડમાર્ક મૂક્યું તો આપણે અપર ગારમેન્ટ માટે પણ શોલ્ડર એટલે કે જેમ મેં કહ્યું કે શોલ્ડરનો ઉપસેલો ભાગ, ખભાનો ઉપસેલો ભાગ કે જ્યાં આપણે હાડકું ફીલ કરી શકીએ ત્યાંથી મેઝરમેન્ટ બસ્ટ પોઈન્ટ થ્રુ લઈને નીચે વેસ્ટ સુધી સીધી લેવાની હોય છે. જ્યારે તમે આ કરો છો તો ત્યારે તમને શોલ્ડરથી વેસ્ટની લેન્થ મળે છે. ત્યારબાદ છે શોલ્ડર ટુ હિપ. જનરલી આપણા કુર્તા, લેડીઝ વેર જે બી હોય છે, ટોપ, કુર્તા, ડ્રેસીસ વગેરે શોલ્ડરથી હિપ સુધી યા હિપથી થોડા નીચે હોય છે. તો એના માટે આપણને હિપની લેન્થ હોવી જરૂરી છે. તો આપણે શોલ્ડરનું ઉપસેલો ભાગ એટલે કે ખભાનો ઉપસેલો ભાગ જે આપણે ફીલ કરી શકીએ અહીંયાથી, ત્યાંથી લઈને નીચે તમે હિપ લાઇન પર એક લેન્ડમાર્ક બનાવો. જેમ મેં કહ્યું કે પાછળનો તમારો હિપનો ઉપસેલો ભાગ ત્યાંથી લઈને ઉપર ફ્રન્ટમાં થોડી ક્રોસ મેજર ટેપ પકડો છો ત્યારે ત્યાં એક લેન્ડમાર્ક બનાવો અને ફ્રન્ટમાં શોલ્ડરથી લઈને બસ્ટ લાઇન થ્રુ તમારે હિપ સુધી નીચે જવાનું અને એ જે લેન્થ મળે તમને એ છે તમારી શોલ્ડરથી હિપની લેન્થ. ત્યારબાદ છે સ્લીવની લેન્થ. જેમ મેં પહેલાં પણ કહ્યું કે સ્લીવ બધા અલગ અલગ રીતે પહેરતા હોય છે અને એમની જરૂરિયાત મુજબ આપણે સ્લીવ અલગ અલગ લેન્થની લઈ શકીએ છીએ. જ્યારે કોઈ એવું કે મારે સ્લીવલેસ ગારમેન્ટ પહેરવું છે તો ત્યાં તમારે સ્લીવની લેન્થ લેવાની આવતી નથી અને જરૂર પણ નથી સ્લીવની લેન્થની. પણ કોઈ તમને એવું કે મારે સ્લીવલેસ કપડાં પણ નથી પહેરવા, મારે ફૂલ સ્લીવ બી નથી પહેરવા, મારે હાફ સ્લીવ પણ નથી પહેરવા, તો ત્યારે આપણા પાસે ઓપ્શન હોય છે કે આપણે કેપ સ્લીવ બનાવી આપીએ એમને.
હવે કેપ સ્લીવમાં પણ બધાની પોતપોતાની મરજી હોય છે કે હું 2 ઇંચની સ્લીવ રાખું કે 3 ઇંચની જ સ્લીવ રાખું. તો આપણે વ્યક્તિને એની જરૂરિયાત પૂછી શકીએ અને ત્યારબાદ સ્લીવ એવું કહે કે ભાઈ હું કેપ સ્લીવ જે છે તો 2 ઇંચ કે 3 ઇંચની પહેરવા તૈયાર છું, તો ઓકે. ત્યારબાદ આપણે આવે છે જનરલ આપણી સેટિન સ્લીવ, જે આપણા દરેક વ્યક્તિના કોમન હાફ સ્લીવ તરીકે આપણે લઈએ છીએ. તો જ્યારે હાફ સ્લીવ યા સેટિન સ્લીવની વાત આવે તો આપણે જનરલી 6 થી 6.5 ઇંચની લેન્થ, આ 6 થી 6.5 એટલે શોલ્ડર ટીપ, જેમ મેં પહેલાં પણ કહ્યું અહીંયા શોલ્ડરનું હાડકું ત્યાંથી લઈને તમારા અહીંયા સ્લીવ સુધી જે 6 કે 6.5 ઇંચનું મેજરમેન્ટ આવે એને તમે હાફ સ્લીવમાં કન્સિડર કરી શકો. ત્યારબાદ આવે છે આપણી આ એલ્બો રાઉન્ડવાળી સ્લીવ. એલ્બો સ્લીવ એટલે મેં કીધું તમને આ કોણીના માપ સુધી તમે લેન્થ શોલ્ડરથી કોણીનું માપ લઈ અને ત્યાં સ્લીવ લેન્થ લો, એ એલ્બો સ્લીવ છે. ત્યારબાદ આવે 3/4 એટલે કે પોણિયા સ્લીવ, અહીંયા સુધી. તો તમે 3/4 જ્યાં આવતું હોય ત્યાં લેન્ડમાર્ક લઈને રાઉન્ડ મેજરમેન્ટ લઈ શકો. ત્યારબાદ છે આપણી ફૂલ લેન્થ. જ્યારે ફૂલ લેન્થ લેવાની હોય તો જે વ્યક્તિના સ્લીવની ફૂલ લેન્થ લેવાની હોય તેને હાથ બિલકુલ સીધો ટટ્ટાર ઊભો કરીને શોલ્ડરથી સીધું એની રિસ્ટ એટલે કે એનું કાંડું જે આ પૂરું થાય છે ત્યાં સુધી સીધી મેજરમેન્ટ રાખીને સ્લીવનું માપ લેવામાં આવે છે, જે આપણને ફૂલ સ્લીવ મળે છે. ત્યારબાદ બીજું છે શોલ્ડર ટુ બસ્ટ યા બસ્ટ રેઝ બી કહી શકો. તો ફ્રન્ટમાં તમારે શોલ્ડરનું હાડકું જ્યાં તમને ફીલ થતું હોય એ ત્યાંથી લઈને બસ્ટ પોઈન્ટ વ્યક્તિના ત્યાં સુધી જે તમે લેન્થ લો છો તેને શોલ્ડર ટુ બસ્ટ લેન્થ પણ કહી શકાય છે. આ તો હતા અત્યાર સુધીના અપર ગાર્મેન્ટ માટેના જરૂરી મેજરમેન્ટ. હવે છે આપણા લોઅર ગાર્મેન્ટ માટેના જરૂરી મેજરમેન્ટ, અને એ મેજરમેન્ટ પણ લેન્થવાઇઝ અને વિડ્થવાઇઝ જ હોય છે, એટલે કે ઊભા મેજરમેન્ટ અને આડા ગોળાઈવાળા મેજરમેન્ટ. તો એમાં સૌથી પહેલું છે થાઈ ગર્થ. થાઈ ગર્થ એટલે કે થાઈની ગોળાઈ. બાજુમાં આપેલી આકૃતિમાં આપ જોઈ શકો છો અલગ અલગ બોટમ વેરના મેજરમેન્ટ એટલે કે લોઅર ગાર્મેન્ટના મેજરમેન્ટ કેવી રીતે લેવા તે આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે થાઈની વાત આવે ત્યારે આપણે એવું કહીએ કે સાથળ એટલે કે તમારા પગનો કોઈ બી એક સાથળ, જમણા યા ડાબા પગનો સાથળ જે સૌથી વધારે ફૂલેલો ભાગ છે ત્યાં અંદરથી લઈને બહાર એટલે કે પાછળથી લઈને આગળ મેજરમેન્ટ બિલકુલ સીધી લાવવાની મેજર ટેપ અને 2 આંગળીનું ગેપ રાખીને તમારે મેજર કરવાનું. જ્યારે આ માપ તમને મળે તો તે તમારા સાથળનું એટલે કે થાઈ ગર્થ માપ છે. ત્યારબાદ છે ની ગર્થ. ની ગર્થ એટલે આપણા ઘૂંટણની આસપાસ મતલબ ઘૂંટણની ગોળાઈનો ભાગ. જ્યારે આ મેજરમેન્ટ લેવામાં આવે તો સૌ પ્રથમ વ્યક્તિ જે સીધો ઊભો છે તેના ઘૂંટણને તમારે આઈડેન્ટિફાય એટલે કે જોવું જરૂરી છે. આ ઘૂંટણ જે આપણે જોઈ શકીએ કે હાડકું જ્યાં હોય અને જે સૌથી ઉપસેલો ભાગ છે તેને તમે ઘૂંટણ તરીકે લેન્ડમાર્ક લઈને પાછળથી આગળની તરફ મેજર ટેપ આવે એ રીતે સીધી રાખી અને 1 આંગળી અથવા 2 આંગળીનો ગેપ વચમાં રાખીને એ માપ લઈ શકો છો. ત્યારે તમને નીની ગોળાઈ મળે છે. ત્યારબાદ છે કાફ રાઉન્ડ. આ કાફ રાઉન્ડ એટલે આપણે એવું કહીએ કે પગની પાછળની તરફનો વચ્ચે ઉપસેલો ભાગ, જેને ઘણા લોકો દેશી ભાષામાં પગની ગોટલાનો ભાગ પણ કહે છે. તો આ કાફ રાઉન્ડ લેવા માટે જે વ્યક્તિનું માપ લેવાનું છે તેના પાછળ તમારે ઊભા રહેવાનું, એટલે કે જે વ્યક્તિ મેજર કરે છે તે પાછળ ઊભો રહેશે વ્યક્તિના, અને તે વ્યક્તિના પગનો વચ્ચેથી સૌથી ઉપસેલો ભાગ જોશે કે ક્યાં છે, બરાબર. ત્યારબાદ તે વ્યક્તિ ત્યાં મેજર ટેપ આગળથી પાછળ લઈ જશે અને મેજર ટેપ બિલકુલ સીધી રાખીને 1 અથવા 2 આંગળીનું માપ રાખીને ત્યાં માપ લેશે. ત્યારબાદ છે એન્કલ રાઉન્ડ. હવે આ એન્કલ રાઉન્ડનું મેજરમેન્ટ લેવા માટે જે વ્યક્તિ માપ લે છે તેણે નીચે ફ્લોર પર બેસવું પડશે
અને જે વ્યક્તિ ઊભો છે તેના પગને થોડો બહાર રખાઈને તમારે એની એન્કલ એટલે કે એની ઘૂંટી ક્યાં છે તે ચેક કરવું પડશે. જો એમણે ફ્લોર લેન્થવાળા કપડાં પહેર્યા હોય, બરાબર, સ્ત્રી હોય કે પુરુષ, જેમ કે પેન્ટ હોય યા લેગિંગ્સ હોય, સાડી હોય, તો તમારે એમને એવું કહેવાનું કે જરા તે કપડાં જરા ઊંચા કરી લે, મતલબ કે 1 કે 2 ઇંચ જરા ઊંચા પકડી લે. તો તેનાથી તમે જોઈ શકશો એમનું ઘૂંટણ બિલકુલ ક્લિયર દેખાય છે અને ત્યારબાદ તમે વ્યવસ્થિત રીતે માપ લઈ શકશો. તો કપડાં ઊંચા લીધા પછી જે વ્યક્તિ માપ લે છે તે નીચે બેસશે અને ઘૂંટણ જ્યાં છે ત્યાં લેન્ડમાર્ક એટલે કે એક આંગળી મૂકી અને મેજર ટેપ આગળથી પાછળ ફેરવીને ફરીવાર આગળ લાવશે. કારણ કે જો ઘૂંટણથી આંગળી ખસી યા મેજર ટેપ ખસી ગઈ તો માપ ખોટું આવી શકે છે. અને આ રીતે મેજર ટેપ બિલકુલ વ્યવસ્થિત આગળથી પાછળ ગોળ ફેરવી અને ફરીવાર આગળ લાવી અને મેજર ટેપ પકડીને માપ લેવામાં આવે છે. અચ્છા, જ્યારે એન્કલનું માપ લઈએ આપણે, એન્કલ રાઉન્ડ, તો એમાં ઇઝનેસ છે ને રાખવાની નથી હોતી. એટલે કે આપણે જે મેજર ટેપ પકડીએ ને એમાં વચમાં આંગળી રાખવાની નથી હોતી. એનું કારણ એ છે કે જ્યારે આપણે એન્કલ મેઝરમેન્ટ લઈએ એનો મતલબ કે આપણે કોઈ ફિટિંગવાળા ગારમેન્ટ બનાવવાના છે, જેમ કે લેગિંગ્સ, ચોડીદાર. તો એ ફિટિંગવાળા ગારમેન્ટ બનાવવા માટે આપણે ઇઝનેસની જરૂર નથી. આપણા પગનો જે સૌથી પતલો ભાગ યા એન્કલ પોર્શન જ્યાં સૌથી છેલ્લે એ કપડાં પૂરા થાય છે ત્યાં ફિટિંગ જરૂરી છે. તો આપણે ધ્યાન રાખીશું કે જ્યારે એન્કલનું મેઝરમેન્ટ લઈએ તો અંદર ઇઝનેસ માટે આંગળી રાખવાની નથી આપણે. ત્યારબાદ છે ફૂલ લેન્થ. આ ફૂલ લેન્થ એટલે કે વ્યક્તિના શોલ્ડરથી લઈને ફ્લોર લેન્થ અથવા તો એ વ્યક્તિને એ કપડાં જ્યાં સુધી પહેરવા છે ત્યાં સુધીનું માપ. જેમ કે કોઈ સ્ત્રી કોઈ ગાઉન પહેરી રહી છે યા સલવાર કુર્તો પહેરી રહી છે યા પછી ફ્રોક પહેરી રહી છે, તો તમારે પહેલાં જાણવું જરૂરી છે કે એ વ્યક્તિ ગારમેન્ટ કયું પહેરવા માંગે છે અને તે હિસાબથી એમણે જે લેન્થ બાયફર્કેટ કરી હોય તમને, એટલે કે એમણે જે લેન્થ તમને કીધી હોય કે એ આ લેન્થના કપડાં પહેરવા માટે વ્યવસ્થિત રીતે યોગ્ય છે અને એ ઇઝીલી એ કપડાં પહેરી શકે છે, તો તમારે એ વ્યક્તિના સાઈડમાં ઊભા રહેવાનું. જે માપ લે છે એ વ્યક્તિના ડાબી બાજુએ ઊભા રહેશે. ત્યારબાદ શોલ્ડરનો જે ઉપસેલો ભાગ છે, જે શોલ્ડરનું હાડકું છે, ત્યાંથી લઈને ફ્રન્ટમાં બસ્ટ રેસથી લઈને વ્યક્તિ જે લેન્થ કે એ લેન્થ સુધી મેજર ટેપ લઈ જવાની. જનરલી આપણે વાત કરીએ તો ફ્લોર લેન્થ યા એન્કલ લેન્થે કપડાં પહેરતા હોઈએ તો શોલ્ડરથી લઈને એન્કલ લેન્થ સુધી કપડાં પહેરવાના. કોઈ સ્ત્રી ચણિયાચોળી એવું કહે કે મારે ફ્લોર લેન્થ કરવી છે યા બિલકુલ નીચે ઘસડાય એ રીતે બનાવી છે, ત્યારે તમારે શોલ્ડરથી લઈને એનું માપ એ વ્યક્તિ જ્યાં ઊભો છે એ ફ્લેટ સરફેસ સુધી ગણવાનું અને એ રીતે માપ ગણીને તમે ફૂલ લેન્થ એને આપી શકો છો. ત્યારબાદ છે વેસ્ટ ટુ ફ્લોર. આ વેસ્ટ ટુ ફ્લોર એટલે જેમ મેં પહેલાં પણ કહ્યું કે વ્યક્તિ બોટમ વેર જ્યાંથી પહેરવાનું સ્ટાર્ટ કરે ત્યાંથી મેજર ટેપ લઈને જ્યાં સુધી એને કપડાં પહેરવા છે, જેમ મેં હમણાં પણ કહ્યું કે અગર એવું કે મારે ફૂલ લેન્થ પહેરવી છે એકદમ ફ્લોર સુધીનું, તો જે વ્યક્તિ માપ લે છે તેણે માપ આપનાર વ્યક્તિના ડાબી બાજુ ઊભા રહીને એના વેસ્ટ જ્યાં છે ત્યાંથી લઈને નીચે ફ્લોર મેજર ટેપ જમીનની સીધી સપાટીને અડે એ રીતે રાખીને મેજરમેન્ટ લેવાનું હોય છે. ત્યારબાદ છે વેસ્ટ ટુ કાફ. વેસ્ટ ટુ કાફ આપણે જનરલી 3/4 કપડાં પહેરતા હોઈએ છીએ, જેમ કે કેપરી, શોર્ટ્સ, સ્કર્ટ્સ વગેરે. તો એના માટે વેસ્ટ ટુ કાફનું માપ જરૂરી છે. જ્યારે બોટમ વેર સ્ટાર્ટ થાય, મતલબ કે વ્યક્તિ જ્યાં બોટમ વેર પહેરતો હોય ત્યાંથી લઈને કાફ એટલે કે એના કાફ લેન્થ જ્યાં સુધી આવે ત્યાં સુધી એનું માપ લેવાનું હોય છે. આ માપ લેવામાં ઘણી વખત આપણને ફ્રન્ટથી થોડી તકલીફ પણ પડી શકે, તો તમે જે વ્યક્તિ માપ લે છે તે વ્યક્તિ ડાબી બાજુ થોડી પાછળની સાઈડ ઊભો રહેશે,
કે જેનાથી એને કાફ રેઝ એટલે કે પાછળના ભાગનો પાછળના પગનો સૌથી ઉપસેલો ભાગ ક્યાં છે તે જોઈ શકે અને ત્યારબાદ તે તેના વેસ્ટથી કાફનું લેન્થ લઈ શકે છે. અને છેલ્લે છે બોડી રાઇઝ. જેમ મેં પહેલાં પણ કહ્યું કે આ બોડી રાઇઝનું મેઝરમેન્ટ લેવા માટે હવે વ્યક્તિને તમારે ફ્લેટ સરફેસવાળી ખુરશી પર યા ટેબલ પર બિલકુલ ટટ્ટાર બેસાડવામાં આવે છે અને એ જે સરફેસ પર બેઠા છે ત્યાંથી લઈને મેજર ટેપ એમના હિપથી અડે એ રીતે સીધી રાખીને એમના વેસ્ટ રાઉન્ડ સુધી એટલે કે જ્યાંથી બોટમ વેર પહેરે છે ત્યાં એમના વેસ્ટના લેન્ડમાર્ક સુધી મેજર ટેપ લેવાની હોય છે. અને આ જે માપ આપણને મળે છે એ છે બોડી રાઇઝ. જનરલી લેડીઝના સલવાર પેન્ટ એ વસ્તુઓ માટે બોડી રાઇઝનું મેઝરમેન્ટ ખૂબ જરૂરી છે. આ સાથે આપણા મનમાં ઘણીવાર સવાલો થાય કે આપણે મેઝરમેન્ટ તો લીધા પણ એ મેઝરમેન્ટની શું જરૂર છે, અલગ અલગ ટાઈપના આટલા બધા મેઝરમેન્ટ શું કામ છે? આપણને તો તૈયાર કપડાં મળે છે બહાર, યા મોલમાં જઈએ તો આપણી સાઇઝના મળી જાય છે, યા ટેલરના ત્યાં જઈએ તો આપણે ઊભા રહેવાનું, ખાલી ટેલર એના રીતે લઈ લે. પણ જ્યારે તમારે પ્રોપર ફિટિંગમાં અમુક ડિઝાઇનર ગાર્મેન્ટ બનાવવાના હોય યા આપણી જનરલ લાઈફમાં પણ જે સાદા કપડાં આપણે પહેરીએ છીએ પણ એ કપડાં જ્યારે આપણે બનાવવાના હોય તો એના પોઈન્ટ ટુ પોઈન્ટ મેઝરમેન્ટ હોવા જરૂરી છે, નહીં તો ગાર્મેન્ટમાં એરર પણ આવી શકે છે. એટલા માટે આ બધા જ મેઝરમેન્ટ અલગ અલગ ગાર્મેન્ટ માટે વપરાય છે અને અલગ અલગ ગાર્મેન્ટ અલગ અલગ સાઇઝના હોવાથી આપણે ઘણીવાર આ મેઝરમેન્ટમાં વેરિએશન આવી શકે છે. તો જેમ મને પણ ઘણીવાર સવાલો થતા હતા કે આ મેઝરમેન્ટ કેમ જરૂરી છે, આનો શું ઉપયોગ છે, હું ક્યાં વાપરી શકીશ, આમ તેમ. આ સાથે તો કદાચ તમને પણ સવાલો થતા હશે, તો હું આપને થોડા સવાલો બતાવું કે આ વિશે કેવા સવાલો આવી શકે અને આપણે એનો આન્સર કેવી રીતે આપી શકીએ. એમાં પહેલો સવાલ છે કે વિચ મેઝર ઇટ ઇઝ ટેકન ફ્રોમ નેક પોઈન્ટ ટુ વેસ્ટ લાઇન. તો જ્યારે આપણે વાત કરીએ કે આ મેઝરમેન્ટ, આમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે નેક પોઈન્ટથી લઈને વેસ્ટ સુધીમાં કયો મેઝરમેન્ટ લેવામાં આવે છે. તો આ જનરલ છે ફ્રન્ટ લેન્થ એટલે કે શોલ્ડરથી લઈને વેસ્ટ સુધી. આમાં નેક પોઈન્ટ પણ કહી શકીએ અને શોલ્ડરથી પણ કહી શકીએ. બીજું છે એમાં વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ટેકન બોડી મેઝરમેન્ટ્સ. જેમ મેં પહેલાં પણ કહ્યું કે આ બોડી મેઝરમેન્ટ લેવાની કેમ જરૂરિયાત છે. પણ જો બોડી મેઝરમેન્ટ ના હોય તો કપડાં પ્રોપર ફિટિંગના નથી બની શકતા. આપણે ઘણા બધા કસ્ટમ મેડ કપડાં પહેરીએ છીએ, તો જ્યારે કસ્ટમ મેડ કપડાની વાત આવે એટલે કે સલવાર કમીઝ છે, પેન્ટ શર્ટ છે, બ્લાઉઝ છે, તો આ બધા માટે બોડી મેઝરમેન્ટ લેવું ખૂબ જરૂરી છે. તમને એવું લાગે કે બહાર તૈયાર કપડાં બી મળે જ છે, પણ એ તૈયાર કપડાં પણ ક્યાંક ને ક્યાંક કોકના બોડી મેઝરમેન્ટ લઈને તેને સ્ટાન્ડર્ડ માપ બનાવીને જ બનાવવામાં આવ્યા છે. આટલા માટે કોઈ બી ગાર્મેન્ટ હોય સૌથી પહેલાં બોડી મેઝરમેન્ટ હોવું જરૂરી છે. ત્રીજું છે એમાં વોટ ઇઝ BR રેફર્સ ઇન પેટર્ન મેકિંગ. તો જેમ મેં હમણાં બહુ બધા મેઝરમેન્ટ તમને બતાવ્યા, એમાં BR એ છે બોડી રેઝ. બોડી રેઝ એ એનું એબ્રિવેશન છે. BR આપણે કહીએ કે બોડી રેઝ કહીએ, બંને સેમ જ છે. તો આપણે દરેક વખતે લાંબા નામ લખવાની જરૂર નથી, આપણે એબ્રિવેશન્સ યુઝ કરી શકીએ છીએ. તો એ બોડી રેઝ છે. જેમ મેં કહ્યું કે સલવાર બનાવવાનું હોય, પેન્ટ બનાવવાનું હોય તો એના માટે બોડી રેઝનું મેઝરમેન્ટ ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે હાઉ ધ બસ્ટ રાઉન્ડ મેઝરમેન્ટ ઇઝ મેડ ડ્યુરિંગ ડ્રાફ્ટિંગ કમીઝ. અચ્છા, હવે આ છે કે જ્યારે આપણે કમીઝ એટલે કે કોઈ કુર્તાનું યા સિમ્પલ ડ્રેસના ટોપનું સ્ટિચિંગ કરતા હોઈએ તો એમાં બસ્ટ રાઉન્ડનું મેઝરમેન્ટ કેવી રીતે લેવાનું. કારણ કે અત્યાર સુધી આપણે જે મેઝરમેન્ટ લીધા છે એ તો વ્યક્તિને સીધો ઊભો રાખીને રાઉન્ડમાં લીધા, એ 3D ઇફેક્ટમાં હતા. પણ હવે જ્યારે આપણે એને ખરેખર કપડા પર ઉતારવાના છે તો આપણા પાસે 2D ફોર્મ છે, એટલે કે આપણે સૌ પ્રથમ ગ્રેન લાઇનવાળા બ્રાઉન પેપર પર એનું ડ્રાફ્ટિંગ કરીશું. તો જ્યારે ડ્રાફ્ટિંગ કરવાની વાત આવે તો આપણે 3D ફોર્મમાં નથી કરી શકતા, એટલા માટે 2D ફોર્મમાં કરવા માટે એ વ્યક્તિનું જે માપ છે એ આપણે ગોળાઈમાં લીધું છે. 2D ફોર્મમાં કરવા માટે આપણે એ માપને ચોથા ભાગમાં ડિવાઈડ કરીશું. એટલે કે બ્રાઉન પેપરને ફોલ્ડ કરીને 1/2 યા 1/4 કરીને મેઝરમેન્ટ લેવામાં આવે છે.
જેમ કે વ્યક્તિની બસ્ટ 32 હોય તો આપણે બ્રાઉન પેપર ફોલ્ડ કરીશું. ફોલ્ડ કરવાથી આપણે ફ્રન્ટ બેક બંને બતાવી શકીએ. તો ત્યારે આપણે બસ્ટની 1/2 યા 1/4 કરીને મેઝરમેન્ટ શકીશું. જેમ કે મેં કીધું 32 છે તો આપણે 1/4 કરીને એને 8 ઇંચ દર્શાવી શકીશું અને ઇઝ સાથે 9 કે 9.5 ઇંચ. તો આ હતા આજ સુધીના ઉદ્ભવેલા પ્રશ્નો. આવા ઘણા બધા પ્રશ્નો ઇન ફ્યુચર બી ઉદ્ભવી શકે છે અને આપણે જેમ જેમ પ્રેક્ટિકલ કરીશું એમ આપણને આ પ્રશ્નોના જવાબ મળતા જશે. થેન્ક યુ. આપ સૌએ મને સાંભળી એ બદલ હું આપ સૌનો આભાર કરું છું.